રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપા પણ એક્શનમાં આવ્યો। અમદાવાદ મનપાએ ગેમિંગ ઝોનની ચકાસણી પૂર્ણ કરી અને વિગતો મળી રહી છે કે અમદાવાદમાં નાના મોટા કુલ 34 ગેમિંગ ઝોન છે। 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમિંગ ઝોન છે। 34 પૈકી 31 ગેમિંગ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ છે અને 3 ગેમિંગ ઝોન પાસે એનઓસી ન હોવાથી મનપાએ સીલ કર્યા હોવાની પણ વિગતો મળી રહી છે। ગોતા, ચાંદલોડિયા અને નિકોલમાં ગેમ ઝોન સીલ કરાયા છે। ફાયર એનઓસી નથી મળી આવી, જે કારણે સીલ કરાયા છે। ગેમ ઝોન પાસે જરૂરી લાયસન્સ ના હોવાના કારણે સીલ કરાયા હોવાની વિગતો મળી રહી છે। જરૂરી દસ્તાવેજો મેળવ્યા બાદ આ ગેમ ઝોન ફરી શરૂ કરવામાં આવશે। ગોતાના ફન ગ્રીટો, નિકોલનું ફન કેમ્પસ અને ચાંદલોડિયામાં જોય એન્ડ જોય ગેમ ઝોન સીલ કરાયા। 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમિંગ ઝોન કે જેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તમામ જે મહત્વની બાબતો ગેમ ઝોનમાં હોવી જોઈએ, જે સુરક્ષા ગેમ ઝોનમાં હોવી જોઈએ, તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી અને તે બાદ ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે અને જે રિપોર્ટ સામે આવ્યો છે તે પ્રમાણે અમદાવાદમાં નાના મોટા કુલ 34 ગેમિંગ ઝોન છે અને આ 34 ગેમિંગ ઝોન પર તપાસ તમામ જે ગેમ ઝોન આવેલા છે એની તપાસ કરવામાં આવી હતી, સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એ પૈકી કેટલાક ગેમ ઝોન એવા પણ જોવા મળ્યા છે કે જેમની પાસે પૂરતા પ્રમાણમાં એનઓસી અથવા તો જે જરૂરી દસ્તાવેજો છે એ ના હતા અને એના જ કારણે એ ગેમ ઝોન બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો એ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે। અત્યારે હાલ આપ જે જોઈ રહ્યા છો એ ગોતા વિસ્તારમાં આવેલો ફન ગ્રીટો ફન ફોરએવર ગેમ ઝોન છે અને આ ગેમ ઝોનને આજે સવારમાં જ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યો છે। આ સિવાય નિકોલનું ફન કેમ્પસ ગેમ ઝોન અને ચાંદલોડિયામાં આવેલ જોય એન્ડ જોય ગેમ ઝોન પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે રાજકોટમાં ઘટના બની હતી ને ત્યાં જે પ્રકારનું કન્સ્ટ્રક્શન એટલે કે ટેમ્પરરી આખું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એ જ પ્રકારનું આ જોઈ રહ્યા છો આપણે ટેમ્પરરી કન્સ્ટ્રક્શન છે અને જે જરૂરી કેટલાક દસ્તાવેજો અથવા તો એનઓસી હોવી જોઈએ એ તમામ એનઓસી ન હોવાને કારણે હાલ મહાનગરપાલિકા દ્વારા 3 ગેમ ઝોન સીલ કરાયા છે અને હજુ પણ કામગીરી ચાલી રહી છે। જે ગેમ ઝોન પાસે જરૂરી પરમિશન આ સિવાય દસ્તાવેજો અને એનઓસી નહીં હોય એ તમામ સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન અરવિંદ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાના કારણે સીલ કરવામાં આવ્યા છે। બાકી જે 31 ગેમિંગ ઝોન છે તેમની પાસે એનઓસી ઉપલબ્ધ છે।